શું બતાવ્યું? મારું નામ સાજણ સાજણ સામ્રાજ અગ્રવચા નેહાઈ ચારણ બરોબર. જે ખોડિયાર માતાજી. પ્રભુજી રડવાનું ન હોય, આ સુખ દુઃખ તો જીવનની દોર છે. તમે પૂછો ને હું જાઉં કાંઈ વાંધો નહીં. હા તો બાપુ તમારો બતાવો. કઈ હતું બતાવ જોવા છે કઈ શોખ નહીં આપણે. બાપુને કરંટ લાગી ગયો છે અને કોઈનો જીવ બચાવવા માટે બાપુએ એની જિંદગી મુસીબતમાં બાપુએ મૂકી છે. એટલે હું આજે ગર્વ કરું છું બાપુને કે હું તો ખોટી બોલી બાકી જો ખોટું બોલી છે તો એને આમ ખોટું બોલવા મેડિટેશનમાં શું હતું? સામેનું ઘર છે ને મને બે દી ખાવાનું ગયા છે. બરોબર. મને તાવ આવે તકલીફમાં બહુ છું, હા હા હાથું બહુ દુખે છે, હા. તકલીફમાં બહુ છું. તમારું મન સમજે કે કેવો તકલીફમાં છે. તમને જમવાનું મળે છે રોજ? નહીં માગવા જાય મળે છે, મળતો નથી મળતું. માગવાનું જાય તમારું ગામ વતન કયું છે? જે ભૂમિ દ્વારકા દ્વારકા રહ્યું આપણે છે. કૃષ્ણ કન્યાનું મંદિર ત્યાં આવ્યો. દ્વારકા ના, ના. પોરબંદર દ્વારકા. નહીં પોરબંદર થી આગળ 100 કિલોમીટર થાય. બરોબર છે. ને તમે કેટલાક સમયથી આમ મતલબ ઘરે એટલે લગભગ 20 વર્ષ હતી ઘર મૂકી દીધું. 20 વર્ષ. એટલે તમને આમ મતલબ પ્રભુના મસ્તીમાં તમને આમ એનો રંગ લાગ્યો, પ્રભુનો રંગ લાગી ગયો છે કે શું છે તમારે? અહીં તો આવ્યો તો પ્રભુનો રંગ લઈ ગયો તો અહીં તો આવતો જ ગયો. એવું? તને પગવું પડે છે હા. એ કેને કહેવા જવું? કાંઈ વાંધો નહીં. અને હા. આમાં સાચા સાધુ ઓછા છે, ખોટા જાજા છે. કાંઈ વાંધો નહીં પ્રભુજી, હવે તમારી મદદ માટે જ આવ્યા છે. અને દર્શક મિત્રો, પ્રભુજી રડવા માંડ્યા છે, પણ એટલે પ્રભુજીના જીવનનું ઘણું દુઃખ બતાવે છે મિત્રો. એટલે આપણે કોઈની સેવા મિત્રો કરશું અને પ્રભુજીને આપણે એનું દુઃખ હજી પણ એનું વ્યક્ત કરશું આપણને. એટલે આપણે હજી પણ પ્રભુજીને પૂછશું. તો પ્રભુજી આપણે તમારું નામ શું બતાવ્યું? મારું નામ સાજણ સાજણ સામ્રાજ અગ્રવચા નેહાઈ ચારણ બરોબર. જે ખોડિયાર માતાજી. પ્રભુજી રડવાનું ન હોય, આ સુખ દુઃખ તો જીવનની દોર છે. તમે પૂછો ને હું જાઉં કાંઈ વાંધો નહીં. અમે તમારી સાથે છીએ ને, મેં તમને કીધું ને અમે તમારી મદદ કરશું અને અમે લોકોને પણ કહેશું તમારી મદદ કરશે, બધું તમારી મદદ કરશે. એટલે એમાં કઈ રડવાનું હોય નહીં, સુખ દુઃખ જીવનની દોર છે. તો ચાલ્યા રાખે છે. કે અત્યારે તમે ક્યાં જાવ છો? ને શું પેલો ટેશન લઈ આપણે કડબરની ગાડી જાય ને તેમાં આપણે ગાડી ભેગી જાય કેટલી ભાઈ એવું એ નથી કાપી ગયા હવે હરી જુનાગઢ જાય છે અને બાપુ એવું કહે છે કે જે જુનાગઢ અખેડો છે ત્યાં અમે રહીએ છીએ અને ત્યાં હું જઈશ. એટલે એને જરૂર કે મને અહીંયા આશરો મળશે. આશરો મળશે. મને લુગડા બુગડા જોડીએ નાવે નાયો 3 દીધે નાયો નથી બાપુ મને કપડા પણ નથી અને બાપુ રોજ નાવું પડે પણ મારા ઠેલો આખા ને આ કૂતરા ઉપાડી ગયા એને સાચી વાત કરતા આ પછી મારે બે કોટિયાને 2 ભાગ કર્યા એ પત્નીને 2 ભાગ કર્યા એની જોલી કરી એને આખાને જોલી કયો જોલી વગરનું બાવો નકામ જોલી વગર નકામા. એના પતિ કે જોલી એટલે તમારે આ હાથમાં એટલે શું થયું છે? ગરમ લાગ્યો, વીજળીનો ખર્ચ લાગ્યો. એનું કારણ છે કે એક બેંકમાં અમારે હું તારણ નથી જોતું બરોબર. બેંક વાળા છે તો બેંક જોતી ને તો બેંક પડી ગઈ એ વાહન લેક અમારી બેન જોતી એમથી બેન હતી એ સોચી ને તો એ પડી ગઈ હતી વાહન લેક હું સોચ્યો એ બે મરી તો હું શું કરે છે મારા ભીખમાં કોણ વારો આવે. કાંઈ વાંધો નહીં. તમે પણ એક સેવાનું કામ કર્યું છે અને ધર્મનું કામ કર્યું છે. હા તો બાપુ તમારો બતાવો. કઈ હતું બતાવું જોવા છે કઈ શોખ નહીં આપણે. બાપુને કરંટ લાગી ગયો છે અને કોઈનો જીવ બચાવવા માટે બાપુએ એની જિંદગી મુસીબતમાં બાપુએ મૂકી છે. એટલે હું આજે ગર્વ કરું છું બાપુને કે હું તો ખોટી બોલી બાકી જો ખોટું બોલી છે તો એને આમ ખોટું બોલવા બરોબર. પણ સાચું બોલી દેવાનું. ભાઈ હું આગી નાખીને છો આ માણસ છો હા હા અને દેવભૂમિ જોઈ રેવા વાળો છે બરોબર. બરાબર બોલતો જીવ વસ્તુ હોય ને તો આટલું જ મેં હાથ છે ને એમાં ફાટી ગયો વળી બેન દીવો.
બાપુ આપણે જે તમને કરંટ લાગ્યો એ લાઈન મતલબ ઘરે જ લાગ્યો છે કે ના, કોઈ આપણે આ વેરાવળ માં હપ્પર ગામ છે, બરોબર હપ્પર ગામ છે. હપ્પર ને બધું ના આવે ને હા ત્યાં શોખ લાગી હતો. અમે ઓલું માથું પડ્યું હતું ને હા તો ભેહું લઈને ને ભરવા આવ્યા હતા. બરોબર મિસાણા દીકરા છે એમાં ભેહું વાળા છે. હા. અને હાલમાં મારે કઈ વિવિધ ભેહું છે દ્વારકા અંદર 3 રિક્ષા પડી છે. ડ્રાઈવર આવ્યો છો. ઘરમાં તમારે ઘરમાં એક મારી 2 દીકરા 2 દીકરીઓ. હા. ભાઈ એટલે તમે ક્યારેય ઘરે જાવ છો કે મને મળવા 20 વર્ષથી ઘર મૂકી દીધું. ઘરે જતા જ નથી નહીં જાતો જ નથી. એટલે પ્રભુજી એટલે ભગવાનનો એક સ્મરણ જ હા આપણે ભજન કરવું છે, બીજું શું છે? બરોબર. હા? આગી પીકીને ખાવું છે, ભજન કરવું પ્રભુનું. જો અસલ નો પૈસો સાધુ તો અમને ભેગો થાય છે, અસલ નહીં હોય તો અમને ભેગા ક્યાં થાય? બરોબર તમે ખોટું બોલશો. એક પોતાને તમે આ સમિતનું એક પોતાને ઓળું દેજો, આખી છત ઉઠવી જ લાગશે. 100% લાગે ને? 100%. હા અમે તો સારાનંદ એક કવિરાજ છીએ. હા. એ ચારણ ચોથો વેદ વણપટે વાતો કરે એને જીબડીએ જવાબ આતું ભણે હોરટિયા સમજણ વગરના આંગલા પીનળ ખાય પપેડા નબળો હવળે ગાંડ કરે આતો નુમાય જાય ચારણના દીકરા છે અને એને મોટા કરી દો. પ્રભુનું એને ભજનનો એક વિરાગ ચડી ગયો છે મિત્રો, અને આ પણ એક ખુશીની વાત છે. અને મિત્રો એને ઘર સંસાર છોડી મા બાપ બેન ભાઈ બધા છે, પણ એને એક કુદરતનો એક ભગવાનનો એક ભજન કરવું છે, ભગવાનનું ભજન કરવું છે. એટલે આજે આનંદ થાય છે બાપુને મળી. અને એક દુઃખની વાત પણ એ છે કે બાપુ એવું કહે છે કે મને કોઈ મદદ પણ નથી કરતું, મારે કપડાની જરૂર છે, હા, અને મારે ક્યારેક ટાઈમે જમવાનું મળે છે અને હવે નથી પણ મળતું. તો મિત્રો આપણે આ અહીંયા આટલું સંતોની આપણે સેવા કરી મિત્રો આપણી ફરજ આવે છે મનુષ્યની. હા. એટલે દર્શક મિત્રો આપણે ક્યાંય પણ જગ્યાએ આપણે સંત હોય તો એને આપણે નમવું. એક પ્રભુજી છે, એક ભગવાનનું સ્વરૂપ છે. પ્રભુ અમે નથી, ભેગ છે ને એ ભગવાન છે. બરોબર ભેગ છે ને એ ભગવાન છે, અમે કોઈ ભગવાન નથી હો. અમે કોઈ ભગવાન નથી, આ ભેગ છે ને એ ભગવાન છે. એને નમન કરે છે, હા બરોબર અમને કોઈ નમન નથી કરતા. હું તારા જેવો માણસ જ છું. જે ખોટી વાત છે. 100% ની વાત. પૂછો, અમારા માટે તો તમે ભગવાન જ છે. હા? અને અમે સંત જોઈ અને અમે ખુશ થઈએ છીએ. એટલે તમારી જીવનનું અમે રહસ્ય એટલે જોવા માંગીએ છીએ કે તમારા જીવન કેવું છે. અમને ખુદ એમ થાય છે કે તમારું બહુ કઠિન મુસીબત વાળું જીવન કહેવાય છે કે ભગવાન. એક કામ કરો, એક અડધી કલાક મારા ભેગા ઉઘાડ કરતા હાલો, તમને ખબર પડી જાય તરીકો કેવો લાગે છે. સાચી વાત. ની ચંપલ નથી કરતો. હા. દારિયા હા. પાવો એટલે ચપ્પલની તમે કોઈ બાધા રાખી છે કે બાધા છે? કેટલાક સમયથી તમે ચપ્પલની બાધા રાખી છે બાપુ? 6 મહિના બાપુ 6 મહિનાથી ચપ્પલની બાધા રાખી છે મિત્રો. 6 મહિના બાકી છે. એટલે ઘરે તમને આમ કઈ તકલીફ પડતી હતી કે તમારા મનથી જ તમે નીકળી ગયા છો? મનથી નીકળી ગયા છો? મનથી એક 4 પાઠ હોય, એક આતમ, એક પરમાત્મ, પરમાત્મ ઉકાગ્ર સ્વાગતમ, સ્વાગતમ, નમો નારાયણમ, નમો નારાયણ, 10 નમો 10 નમો. પ્રભુજી જ્ઞાનની આતમ વાત છે. માતમ પરમાત્મ ઉકાગ્ર સ્વાગતમ. ધરતી પણ સ્વાગત કરે છે. આ સ્વાગત કરે છે ને આપણા, હા. કઈને આપણે અહીં જીવવા દઈએ. આ જો આમાં ખરાબે હાલી શકે છે, સારું પણ હાલી શકે છે. નથી હાલી શકતા? 100%. હે? તમારા અંદર પેટની અંદર શું પાપ છે એ મને ખબર છે. નથી. આ બધાને હાલવા દે છે, હા. ખરાબ ને પણ હાલવા દે છે, હા, હા. હે? હા. તો પણ હારાને પણ હાલવા દે છે. પણ અમુક જીવન જાણી રહી ગઈ. તો બાપુ હું તમે બીજી તો સેવા તમને મારે તમારી સેવા કરી છે, પણ જો તમારે હું તમને પૂછું છું કે જો તમારે મદદ જોતી હોય તો હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં ગાડી ઉપર, જેથી કરીને તમને તડકો ન લાગે. તમે અમે કીધું- આટલી સેવા કરવા માંગીએ છીએ. તમે કીધું એટલો આભાર મારો. અને સ્ટેશન પણ અહીં નજીક છે, અને હું તમને સ્ટેશન સુધી પહોંચાડી દઉં. તમે ટ્રેનમાં જવું હોય મને મારામાં રહેવા દે. એવું. હવે મને મારામાં રહેવા દે. એક કામ કર, તારાથી બને ના તો મને દાદી સોડા પાઈ દે. સોડા પીવી, સોડા પીવડાવી દઈએ બાપુને. દાદી એક સોડા પીવડાવી તારાથી બને તો. લચ્છી છે બાપુને, લચ્છી પીવડાવી. હાલાચી પીવડાવી એ તારે બને તો મને રહેવા દેજો.
કે પ્રભુજી લચ્છી પીવે છે, ઠંડુ પીવે છે, અને કેટલું એને એક ખુશીનો મિત્રો માહોલ. તો મિત્રો એને કોઈને આપણે જમાડશો, ખવડાવશો, પીવડાવશો, તમારી યથાશક્તિ પ્રમાણે તમે એને ખવડાવશો મિત્રો, એટલે એ એક ખુશ થશે મિત્રો. તો આનાથી મોટું દાન કોઈ છે નહીં મિત્રો. દર્શક મિત્રો, પ્રભુજી કેવું લાગ્યું લચ્છી પીને? આનંદ આવ્યો, આનંદ આવ્યો ને? આનંદ આવ્યો એમ છે ને? જય ગિરનારી. થોડી ખબર છે હમારી, ભરોસા बहुत भारी, થોડી ખબર છે હમારી. વાહ ભાઈ વાહ. જીવનમાં બહુ કસોટી પડી છે તમારા જીવનમાં? કસોટી કઈ નહીં, કસોટી કઈ છે જ નહીં. આ દુનિયામાં કોઈને કોઈ કસોટી નથી. 1 થી લાખ રૂપિયાની પગાર છે ને, એ આમાં આપણા જેવો હોય છે, એ રોટલો ખાય છે. અને અમારો જો ભિખારી છે એ પણ રોટલો જ ખાય. બરોબર. ખાતો બીજું કઈ ખાય? એ રોટલો જ ખાય છે. મને અને ઠંડા થાવ, અને હું તો તમને મદદ કરવા માંગુ છું હજી, કે તમારે જવું હોય તો તમને સ્ટેશન સુધી છોડી જાઉં. નહીં, જ્યાં સુધી મને તડકો લાગે ને, મારો પગું બોલે ને, તો એ મારા ભજન થાય છે. ભજન થાય છે. મારા પગું બોલે ને એ મારું ભજન થાય. તો શું કે ભોલે 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 ભંડારી, અખંડ ઢોલી, અખંડ ઢોલી. હા, અને હરી રાખો ડિસ્કો કરતો હોય તો એ ભજન થાય. જો આટલે દખ પડે છે ને, તો બધે ભગવાનને યાદ કરીએ, આંખમાં કોઈ યાદ નહીં કરે કે કઈ એની મસ્તીમાં પીડે. દખ પડે ને તો એ ભગવાનને યાદ કરે, બાકી હકમાં કોઈ ભગવાનને યાદ નથી કરતો. ખાલી કે જજે ભગવાન, જજે ભગવાન, તું અહીંથી જા ભગવાન, મારી માયા મને રાખવા દે. આવું બધું છે બાબા. નારી ખબર છે હમારી. હા, એક ગોરખ ભાષા છે, એ તમને એક બતાવશો. બોલો બોલો. ગોરખ ભાષા છે, થોડે में थोड़ा, टुकड़े में टुकड़ा, दे दे मेरा लाल, तो बोल के गोरखनाथ अलग की निरंजन. બાપુ એકાદું ભજન તમને આવડતું હોય તો અમને સંભળાવ્યો. દર્શક મિત્રો, ભજન પણ તમારે. અમારે એમને એક સવાલ બચ્યો. હા બોલો. જો અમે તો મેં કીધું હું ચારણ દીકરો છું, એટલે અમારા માટે એક સોહરો ગાઈ દો. ચારણ ચોથો વેદ પરપટી વાતો કરે, એને ઘીબડીએ જવાબ આ તો ભલે હોર કિયા, સમજણ વગરના આંગલા, પીંજણ ખાય પબેડા, નબળો હબળ ગણ કરે તો આટલું મજા આવે. ગિરનારી ખબર છે અમારી, તો અમારી ખબર કીધી ને. તારી ખબર ગિરનારી નહીં લીધી? તારી ગિરનારી ખબર નહીં લીધી? નહીં